को करत आयोजको तो बिचारा गायो मारा घर जलाया, लिया पलीता हाथ, हमने हमारा घर जलाया, लिया पलीता हाथ, तुम भी तुम्हारा घर जला दो, तुम भी तुम्हारा घर जला दो और चलो हमारे कैसे जाबो रे कन्हैया, तोरी गोकुल नगरी बड़ी दूर नगरी, आओ रे कन्हैया तेरी गोकुल नगरी। बराबर सवारे 4 વાગ્યાનો સમય છે વ્રજમાં, અને એમાં સુનંદા જાગ્યા, ભગવાનના ફૈબા, અને યશોદાજીની ગોદમાં જોયું તો કરોડો કામને લજ્જિત કરે એવી મૂર્તિ સૂતી. છોકરાઓને બધા છે ભગવતી યશોદાજીની ગોદમાં કરોડો કામને લજ્જિત કરતી આ મૂર્તિને જોઈ સુનંદા દોડ્યા છે અને દોડીને સીધા ગૌશાળામાં ગયા. બાબા સૂતા હતા. બ્રહ્મુહૂર્તમાં જગાડીને કહ્યું, બાબા જલ્દી જાગો, જલ્દી જાગો. કેમ? બોલે લાલો ભયો, લાલો ભયો. આ શબ્દો સાંભળતા નંદે છલાંગ મારી દોડતા ગયા શાંડિલ્ય મહારાજની પાસે અને પગે લાગવા લાગ્યા. બાબા તમારો આશીર્વાદ, તમારા વ્રત જપ તપ નિયમ આ બધું જ આજ અમને પડી ગયું. કા? બોલે મારે ત્યાં પુત્ર જન્મ થયો. આ સમાચાર સાંભળતા મહાત્માઓ કહે કે પોતાના આશ્રમમાં ઋષિ શાંડિલ્ય નાચવા મળ્યા અને દોડતા દોડતા ઘર તરફ આવે. એમાં રસ્તામાં ગોવાળિયાઓ મળ્યા. ગાયોના પર અબીલ ગુલાલ કંકુ હળદર આ બધું નાખી પુષ્પની માળા પહેરાવી મધુરી મધુરી વેણું વગાડતા વગાડતા એ લોકો જતા હતા. સવારે 4 વાગ્યાનો સમય હતો. ગોવાળિયાઓ વેણું બજાવતા બજાવતા જતા હતા. નંદને શાંડિલ્ય સામા મળે. શાંડિલ્ય કહ્યું, ગોવાળિયાઓ તમને ખબર છે નામ? બોલે નંદને ત્યાં લાલો ભયો. આ શબ્દો સાંભળતા તમામ ગોવાળિયા વાછરું ગાયને સાથે લઈ પટાંગણમાં આવ્યા છે અને નાચવા લાગ્યા છે. ગોકુળની ગોપીઓને ખબર પડી નંદ બાબાને ત્યાં પુત્ર જન્મ થયો. દહીં મહિના મટકાઓ લઈ અને એટલી વિભોર અવસ્થામાં દોડી નાખવાતા દહીંને દૂધ ભગવાનના ઉપર પણ ભાન ભૂલી ગઈ. ભગવાન બાજુ પર ને પોતાના ઉપર જ નાખવા માંડી. એટલી બધી વિભોર. અનેક ગાયોના દાનો કરવામાં આવ્યા છે અને આહલાદક વાતાવરણ છે. ગાયો નાચે, વાછરડાઓ નાચે, ગામની વૃદ્ધાઓ ભેગી થઈ, વૃદ્ધાઓ નાચે, અરે ગામના વૃદ્ધો નાચે, ગોપી નાચે, ગોવાળ નાચે, બધા નાચે. એક મહાત્મા તો એમ કહે કે ગોકુળના વૃક્ષો પણ તે દિવસે નાચે. આ દ્રશ્યને જોવા માટે તમામ દેવતાઓ વિમાનો લઈ લઈને આવ્યા છે અને જ્યાં વિમાનોમાં એને જોયું આ દ્રશ્ય, મહાત્માઓ કહે કે તમામ દેવતાઓ વિમાનમાં ન્યા નાચવા મળ્યા છે. એટલા બધા વિભોર બન્યા. એના કરતા આગળ કહું તો એક મહાત્મા એમ કહે કે ગોકુળ જેટલામાં વસ્યું છે ને આટલો પૃથ્વીનો ટુકડો પણ ઊંચો નીચો ઊંચો નીચો થવા લાગ્યો અને તમામના મુખમાંથી પ્યારા શબ્દો નીકળવા લાગ્યા. પરમાનંદ ભયો ગોકુલ में, परमानंद भयो गोकुल 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 में.
भयो जय कन्हैया लाल की नंद घेरानंद 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 भयो लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय की श्री गोवर्धन नाथ की આપણા યજમાન કોણ છે મુખ્ય યજમાન ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હરખ ને હુલામણે શામળિયો ઘેરે આવ્યા હરખ ને હુલામણે શામળિયો ઘેરે આવ્યો હરખ ને હુલામણે શામળિયો ઘેરે આવ્યા હરખ ને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા જીણે જીણે ચોખલીએ મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા પાતાળમાં જઈ નાગ માર્યા નાગણીઓને દર્શન દીધા કમળ વારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા આરતી શ્રી કૃષ્ણ ઘરે कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंद भवम भवानी सहितं नमामि भवम भवानी सहितं नमामि भवम भवानी सहितं नमामि મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ અને જન્માંતરગતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે આરતી પરથી ફૂલ ઘુમાવીને ભગવાનના ઉપર ચડાવી દેજો હાથ વડે ભગવાનને આરતી બતાવી દેજો તમે પોતે આરતી લઈ લેજો સ્વયમેવ આત્મા અભિવંદન હસ્તૌ વૃક્ષાલ્ય હસ્તે પુષ્પાણ્યાદાય હાથમાં પુષ્પ પકડી રાખજો કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમઃ નાના સુગંધ પુષ્પાણી ઋતુકાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્ત ગૃહાણ પરમેશ્વર ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ બોલીએ બાલકૃષ્ણલાલ અને આજનું ભોજન એમાં જ લેજો અને આજે સાંજે આજે રાત્રે આપણે જેમ બને તેમ વહેલું આવવાનું છે કારણ કે 8 વાગે જે રાયપુરથી જે બંસીવાદક આવ્યા છે એમની પુત્રી કવિતા એ સુંદર ભજનો આપશે ત્યાર પછી સંગીતમય સુંદરકાંડનો પાઠ છે બધા સુંદરકાંડની ચોપડી સાથે લેતા આવજો પૂજ્ય ભાઈ પારણું ઝુલાવે પછી આપણે બધાએ પારણું ઝુલાવવાનું છે લાલાના દર્શન કરવાના છે ભાવથી દર્શન કરજો આરતી પ્રસાદ લેજો
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે સ્પિદસ્વામૃતમે તદેવા ગોવિંદ દામોદર માધવેતિ બાલમુકુંદાય નમઃ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. જરા પાછળથી રસ્તો કરી આપજો જવા માટે. પાછળથી જરા રસ્તો કરી આપજો માતાઓ. પૂજ્ય ભાઈને જવા માટે રસ્તો આપજો. હવે ભાવથી લાઈનમાં આવજો. પારણું ઝુલાવવા માટે બહુ ધક્કામુક્કી નહીં કરતા, ભાવથી પારણું ઝુલાવજો. વોલિયન્ટસ ભાઈઓને વિનંતી પારણા પાસે આવી જાય.